નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે એ પાર્ટ 2 મનોવિજ્ઞાનનું જોવાનું છે. ધોરણ 11 જેમાં આપણે પહેલા પ્રકરણમાં પહેલો પાઠ જોઈ ગયા હતા. એમાં આપણે શું જોયું હતું તો કે મનોવિજ્ઞાન વિશે છે એ જોઈ ગયા. એનું સ્વરૂપ છે કે મનોવિજ્ઞાનનું છે એ વ્યાખ્યાઓ છે એ બધી આપણે છે એ જોઈ ગયા હતા. હવે આજે છે એ આપણે મનોવિજ્ઞાનનું સ્વરૂપ જોવાનું છે કે મનોવિજ્ઞાન છે એ કેવી રીતે એને સમજવું. પણ જ્યારે આપણે કોઈ પણ વિષયને સમજીએ છીએ ને ત્યારે એ વિષય છે એ શેનો અભ્યાસ કરે છે તો એને આધારે છે એ એનું વિષય વસ્તુ કે એ જોવામાં આવે છે. એને આપણે એનું સ્વરૂપ કહીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને આપણે ઓળખવું છે ત્યારે કેવું છે તો એને આધારે છે આપણે એ વિષય વસ્તુ લેતા હોઈએ છીએ. એને આધારે એ વિષય આપણે સમજાય છે. તો એ માટે છે એ વિષય કેવી પદ્ધતિનો ઉપયોગ કરે છે કે કેવી રીતે એ વિષય વસ્તુ સમજાવશે, કયા પદ્ધતિ મેથડ કઈ અપનાવશે તો એને આધારે છે વિષયને આપણે સમજી શકીએ છીએ. તો હવે આપણે છે એ મનોવિજ્ઞાનનું આજે સ્વરૂપ જોવાનું છે. તો એના સ્વરૂપમાં છે એ 4 મુદ્દાઓ રહેલા છે મનોવિજ્ઞાનના સ્વરૂપના. તો પહેલો મુદ્દો છે એ મનોવિજ્ઞાન છે એ વિજ્ઞાન છે. ત્યાર પછી બીજો મુદ્દો છે તો કે મનોવિજ્ઞાન છે એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. ત્રીજો છે તો કે મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે. અને ત્યાર પછી ચોથું છે તો કે મનોવિજ્ઞાન છે એ વાર્તનિક વિજ્ઞાન છે. તો સૌપ્રથમ છે એ આપણે પેલું જોઈએ તો કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. શા કારણે મનોવિજ્ઞાનને વિજ્ઞાન કીધું છે તો મિત્રો આપણે છે એ અગાઉના લેક્ચરમાં જોયું હતું કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે કે જેવી રીતે વિજ્ઞાનને પોતાના આગવા સિદ્ધાંતો છે, આગવી પદ્ધતિઓ છે, એને આધારે એ સાબિતી કરે છે, સ્પષ્ટીકરણ કરે છે. તો એવી જ રીતે છે મનોવિજ્ઞાનમાં પણ શું થાય છે તો કે મનોવિજ્ઞાનમાં પણ છે એ એના નિયમો, એના પ્રયોગો, એના સિદ્ધાંતો રહેલા છે એટલે એને આપણે વિજ્ઞાન કહીએ છીએ. હવે એને વિજ્ઞાન તરીકેનો દરજ્જો છે ક્યારે આપવામાં આવ્યો, ક્યારે છે એને વિજ્ઞાન કહેવામાં આવ્યું તો સૌપ્રથમ છે એ મનોવિજ્ઞાનને છે એ આપણે જોઈએ તો 135 વર્ષ જૂનું છે. હવે 135 વર્ષ જૂનું છે એ બહુ લાંબો સમયગાળો ન કહેવાય. એટલે કે આમ જોઈએ તો બાલ્યાવસ્થામાંથી છે તરુણાવસ્થામાં પ્રવેશ કર્યું છે આવું આપણે કહી શકીએ. તો હવે તો એની આપણે જોઈએ તો કે 1879માં જર્મનીના લેપ્ઝિગ શહેરમાં જે મનોવૈજ્ઞાનિક છે વિલિયમ વુન્ડ દ્વારા સ્થાપવામાં આવેલી પ્રયોગશાળામાંથી તેને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો. હવે આપણે એમ કહી શકીએ કે એવો પ્રશ્ન કરી શકીએ કે મનોવિજ્ઞાનને છે એ કઈ સાલમાં વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો તો કઈ સાલમાં દરજ્જો મળ્યો તો કે 1879માં છે એ એને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો. હવે મિત્રો તો વિજ્ઞાન છે એ કેવું વિજ્ઞાન છે તો કે ચોકસાઈ પૂર્વકનું જ્ઞાન જેમાં હોય એને આપણે વિજ્ઞાન કહીએ છીએ કે જેમાં છે એ સચોટ વિશિષ્ટ જ્ઞાન રહેલું હોય છે. હવે જ્યારે આપણે કોઈ પણ અન્ય વિજ્ઞાનો છે જેવા કે ભૌતિક વિજ્ઞાન છે, ન્યુરોસાયન્સ છે, કોમ્પ્યુટર વિષય છે, હવે એને આપણે જ્યારે સમજવું છે ત્યારે આપણે છે ચોક્કસ જ્ઞાન કે ચોક્કસ નિયમોની જરૂર પડે છે. તો મનોવિજ્ઞાનમાં પણ એવું જ છે કે જ્યારે આપણે કોઈ પણ વિષયને સમજીએ છીએ મનોવિજ્ઞાનમાં સૌથી વિશિષ્ટ શેનો અભ્યાસ કરવામાં આવે છે સૌપ્રથમ તો કે માનવીના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. તો માનવીના વર્તનને જ્યારે આપણે વૈજ્ઞાનિક રીતે સમજવું હોય ત્યારે મનોવિજ્ઞાનને જે એ ઉપયોગ થતો જોવા મળે છે. હવે તો કે ત્યાર પછી આપણે જોઈએ તો કે ત્યાર પછી છે એ મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. કેવું છે મનોવિજ્ઞાન તો કે પ્રાકૃતિક વિજ્ઞાન છે. હવે તેનો અભ્યાસ વસ્તુ કેવું છે તો કે એનો અભ્યાસ વસ્તુ છે એ જ પ્રાકૃતિક છે, પ્રકૃતિનો જ અંશ રહેલો છે એટલે કે એને પ્રકૃતિને આધારે છે એ કહેવામાં આવ્યું છે.
હવે જ્યારે મનોવિજ્ઞાનમાં કોઈ પણ બાબતનો અભ્યાસ કરવામાં આવે, કોઈ પણ સમસ્યા છે, પદ્ધતિ છે, એનો અભ્યાસ કરવામાં આવે તો સૌપ્રથમ છે એ ઘટના તપાસવામાં આવે છે અને એ ઘટનાને આધારે છે એ એની સચોટ માહિતી આપવામાં આવે છે. હવે માનવી છે એ કેવો છે તો કે કુદરતી વાતાવરણમાં, કુદરતમાં રહેવા માટે ટેવાયેલો છે, એટલે એ પોતાનું વર્તન પણ કેવું જ કરશે તો કે કુદરતી પ્રાકૃતિક રીતે જ એનું વર્તન થતું હોય છે. એટલે મનોવિજ્ઞાન છે એનો અભ્યાસ પણ પ્રાકૃતિક રીતે કરતું જોવા મળે છે. એટલે જ આપણે કહીએ છીએ કે મનોવિજ્ઞાન છે એ કેવું છે તો કે પ્રકૃતિને આધારે અભ્યાસ કરતું વિજ્ઞાન છે, એટલે કે એને પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ તો આ ત્યાર પછીનું ત્રીજું છે તો કે એ છે મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. કે મનોવિજ્ઞાન એ કેવું છે તો કે સામાજિક વિજ્ઞાન છે. હવે સામાજિક વિજ્ઞાનમાં છે એ શું આવે છે તો આપણે ખબર છે કે જ્યારે આપણે સામાજિક વિજ્ઞાન ભણતા ત્યારે છે એમાં સાંસ્કૃતિક છે, સામાજિક બાબતો છે, વારસો છે, વાતાવરણ છે, વ્યક્તિઓ છે, વ્યક્તિના સમૂહો છે, આ બધું છે સામાજિક વિજ્ઞાનમાં આપણે ભણી ગયા. તો વ્યક્તિ સમાજમાં રહેવા માટે ટેવાયેલો છે તો એનું વર્તન પણ કેવું હશે તો કે એના સમાજ આધારિત જ જોવા મળે છે. જેવો એનો સમાજ છે એવું જ એનું વર્તન જોવા મળે છે. એટલે કે સમાજને આધારે જ એનું વર્તન રહેલું છે. એટલે મનોવિજ્ઞાન પણ એનો અભ્યાસ કેવી રીતે કરે છે તો કે સામાજિક રીતે, સામાજિક દ્રષ્ટિએ વ્યક્તિ એનું કેવું વર્તન બદલાવે છે, કેવા ફેરફારો કરે છે, એનો અભ્યાસ છે મનોવિજ્ઞાન કરે છે. હવે એના સંદર્ભમાં આપણે જોઈએ તો માનવીનો જે વ્યક્તિગત સમૂહ છે એના બે પ્રકારો છે કે એને આધારે છે આપણે એક તો વર્તનને સમજવું અને બીજું છે એ સામાજિક સંદર્ભમાં એને જ્યારે સમજીએ છીએ ત્યારે. હવે દાખલા તરીકે આપણે જોઈએ તો ગુજરાતમાં કે અમદાવાદમાં જે ઉછરેલી વ્યક્તિ છે એનું વર્તન અને બિહાર કે અન્ય પ્રદેશમાં વસવાટ કરતી વ્યક્તિ છે એનું વર્તન કેવું હોય છે તો કે એનું વર્તન ફેર હોય છે. એટલે કે એમાં ઘણો બધો તફાવત રહેલો છે. એટલે એને આધારે તો કે સામાજિક જ્યારે અંતરમાં ફેર પડે છે ત્યારે વ્યક્તિના વર્તનમાં પણ ફેર પડતો જોવા મળે છે. આપને ખબર છે કે ગુજરાતમાં વ્યક્તિઓ કોઈ પણ સ્થળે રહેતો હોય તો પણ એનું વર્તન અલગ છે. માની લો કે અમદાવાદની વ્યક્તિ હોય કે કોઈ સુરતની વ્યક્તિ હોય તો એનું વર્તન છે એમાં પણ ઘણો ફેર પડતો જોવા મળે છે. તો આપણે તો અહીં છે રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં તો છે એ એનાથી પણ ઘણો તફાવત જોવા મળતો હોય છે. તો મનોવિજ્ઞાન છે એ એનો જ અભ્યાસ કરે છે કે વ્યક્તિનું વર્તન ક્યારે, કેવું, કેવી રીતે બદલાય છે. એટલે એનો સમાજની દ્રષ્ટિએ અભ્યાસ કરતું જોવા મળે છે. એટલે કેવું છે તો કે સામાજિક વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જુઓ કે માનવીમાં રહેલા સામાજિક પાસાને સ્પર્શતું હોવાથી મનોવિજ્ઞાન છે એ સામાજિક વિજ્ઞાન છે. કે મનોવિજ્ઞાન છે શેને સ્પર્શ કરે છે તો કે માનવીનું જે સામાજિક પાસું છે એને સ્પર્શ કરતું અને એને આધારે છે એ અભ્યાસ કરે છે. એટલે મનોવિજ્ઞાન છે એ કેવું વિજ્ઞાન છે તો કે સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સમાજને લગતા બધા જ અથવા તો સંસ્કૃતિને લગતા બધા જ અભ્યાસો છે એ મનોવિજ્ઞાન કરે છે. તેથી મનોવિજ્ઞાનને છે એ સામાજિક વિજ્ઞાન કહે છે. હવે કોઈ પણ વર્તન છે એની પાછળનું મહત્વનું કારણ તો સામાજિક અને સાંસ્કૃતિક બાબત જ રહેલી હોય છે. હવે આપણે જોઈએ તો ત્યાર પછીનું છે એ ચોથું એનું સ્વરૂપ તો કે કેવું છે તો કે મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે. કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે. આપણે સૌપ્રથમ જ્યારે શરૂઆત કરી ત્યારે જ આપણે જોયું હતું કે મનોવિજ્ઞાન છે એ શેનો અભ્યાસ કરે છે તો કે મનોવિજ્ઞાન છે એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. હવે તમે જોવો તો કે માત્ર મનોવિજ્ઞાન છે એ જ છે એવું એ જ અભ્યાસ વર્તનનો કરે છે માનવીના એવું નથી, પણ ભૌતિક શાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, નૃવંશશાસ્ત્ર છે એ પણ માનવીના વર્તનનો અભ્યાસ કરે જ છે. એટલે એ પણ બધા કેવા છે તો કે વર્તનને લગતા અભ્યાસ કરનારા શાસ્ત્રો છે. એટલે કે વાર્તનિક વિજ્ઞાનો તરીકે ઓળખવામાં આવે છે.
હવે જ્યારે પ્રાકૃતિક વિજ્ઞાન છે, ત્યાર પછી શુદ્ધ વિજ્ઞાનો છે, એ બધા વચ્ચે છે એ ઝાઝો ફેરફાર રહ્યો નથી, કારણ કે ઘણા બધા મુદ્દાઓ છે એ સરખા આવતા હોય છે. એને આધારે વૈજ્ઞાનિકો છે એ પોતાનો છે એ અભ્યાસ કરતા હોય છે. હવે જ્યારે વ્યક્તિનો અભ્યાસ કોઈ પણ શાસ્ત્રમાં આવે તો વ્યક્તિની શારીરિક રચના તો કેવી હોય છે, તો કે શરીર રચના છે સરખી જ જોવા મળે છે. તો એને આધારે છે એ એની ક્ષમતાને સંદર્ભે એનું વર્તન કેવું બદલે છે, પરિવર્તન આવે છે, એનો અભ્યાસ છે મનોવિજ્ઞાન કરે છે. હવે આપણે જોઈએ તો સિટી મોર્ગનના શબ્દોમાં કહીએ તો મનોવિજ્ઞાન એ એવું વાર્તનિક વિજ્ઞાન છે કે જેમાં તો કે ભૌતિક શાસ્ત્ર અને પ્રાકૃતિક વિજ્ઞાનો, સમાજશાસ્ત્ર, નૃવંશ જેવા શાસ્ત્રો છે એ સામાજિક વિજ્ઞાનનો સમન્વય છે. આ બધા શાસ્ત્રો છે એ કેવા છે, તો કે એને આધારે છે માનવીના વર્તનનો અભ્યાસ થતો હોય છે. એટલે જ આપણે કહીએ છીએ કે મનોવિજ્ઞાન એ કેવું છે, તો કે વાર્તનિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મનોવિજ્ઞાન છે એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે. તો આ હતું એ મનોવિજ્ઞાનનું સ્વરૂપ, કે મનોવિજ્ઞાનના સ્વરૂપ છે એ તો કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે, અને મનોવિજ્ઞાન એ કેવું છે, તો કે વાર્તનિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે મનોવિજ્ઞાન છે એ વાર્તનિક વિજ્ઞાનનો જ એક ભાગ રહેલો છે, એટલે કે વાર્તનિક વિજ્ઞાન છે. હવે આપણે જોવાનું છે તો કે મનોવિજ્ઞાનના ધ્યેયો. મનોવિજ્ઞાનના ધ્યેયો છે એ શું કામ મનોવિજ્ઞાન ઉપયોગી છે, એના ધ્યેયો ક્યાં ક્યાં છે, તો કે મનોવિજ્ઞાનના ધ્યેયો છે કેટલા છે, તો કે મનોવિજ્ઞાનના ધ્યેયો 4 રહેલા છે. એક તો પહેલું છે એ વર્ણન, બીજું છે સ્પષ્ટીકરણ, ત્રીજું છે આગાહી, અને ચોથું છે એ નિયંત્રણ. તો હવે આપણે છે એમાં પેલું જોઈએ તો કે વર્ણન. તો વર્ણન છે એ તમે સાંભળ્યું જ હશે કે એનું વર્ણન કરો, કે પેલી વસ્તુનું વર્ણન કરો, અથવા તમારું વર્ણન કરો. આ શબ્દ છે આપણે વારંવાર ઉપયોગ કરતા હોય છે, પણ આપણે છે મનોવિજ્ઞાનની ભાષામાં વર્ણન સમજવાનું છે. તો કે માનવ વર્તન કેવું છે, શારીરિક છે, પછી કે માનસિક છે, અથવા તો એ આંતરિક છે કે બાહ્ય છે. આવી રીતે છે એ માનવી કેવું વર્તન કરશે એને આપણે સ્પષ્ટ રીતે સમજીએ છીએ કે જોઈ શકાય તેવું છે કે નહીં, કે તેમાં કેવા પરિવર્તનો આવે છે, એને આધારે છે એ વર્ણન કરવામાં આવે છે. હવે તો કે વર્તન પણ કેવી રીતે થશે, વર્ણન પણ કેવી રીતે થશે, તો કે વ્યક્તિ જેવો છે એવી જ રીતે એનું વર્ણન કરવામાં આવે છે. વ્યક્તિ ક્યારે કેવું વર્તન કરે છે, કે ક્યારે એને સમસ્યા ઊભી થાય છે ત્યારે કેવું વર્તન કરે છે, અથવા તો એને કોઈ પણ જાતની સમસ્યા નથી ત્યારે કેવું વર્તન કરે છે, કે આંતરિક રીતે કે વ્યક્તિ પોતાની અંદર રહેલા જે ક્રિયાઓ છે એને આધારે કેવો હશે, તો એ એની માનસિક પ્રક્રિયાઓ છે એ જોતા એની આંતરિક બાબત છે કે બાહ્ય બાબત છે, બહારથી એ કેવું વર્તન કરે છે, તો એને આધારે છે એનું વર્ણન કરવામાં આવે છે. એને આપણે વર્ણન કહીએ છીએ. કે સૌપ્રથમ છે મનોવિજ્ઞાનનું જે ધ્યેય છે એ પેલું કયું છે, તો કે વર્ણન કરવાનું, વ્યક્તિના વર્તનનું વર્ણન કરવું. હવે ત્યાર પછી છે તો કે બીજું એનું ધ્યેય છે સ્પષ્ટીકરણનું. સ્પષ્ટીકરણ એ શું છે, તો કે સ્પષ્ટીકરણ છે એ આપણે જોઈએ તો કે સ્પષ્ટીકરણ એટલે બનાવ, ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે તેના કારણોની સ્પષ્ટતા કરવી. કે જ્યારે કોઈ પણ બનાવ છે, કોઈ પણ પરિસ્થિતિ છે, ઘટના છે એ કેવી રીતે ઉદ્ભવે છે, એને આપણે છે કેવી રીતે એનો ઉકેલ લઈ આવી શકશું, એને આધારે છે એના કારણોની સ્પષ્ટતા કરવામાં આવે છે. તેને આપણે છે સ્પષ્ટીકરણ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ અમુક પરિસ્થિતિમાં ડરે છે તો વિજ્ઞાનની પાછળ છે એના કયા કારણો જવાબદાર છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે અમુક વ્યક્તિ એક વસ્તુને જોઈ અને ડરે છે,
તો હવે એનું કારણ શું હોઈ શકે છે? એના માનસિક તણાવની સમસ્યા છે કે કોઈ એને ચિંતા છે, કોઈ સ્ટ્રેસ છે, એને આધારે છે એ મનોવિજ્ઞાન શું કરે છે તો કે સ્પષ્ટીકરણ કરતું જોવા મળે છે. તેના પાછળના કારણો શોધે છે અને શોધી અને એ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. એટલે કે મનોવિજ્ઞાન છે એનો બીજો હેતુ છે એ સ્પષ્ટીકરણનો રહેલો છે. હવે ત્યાર પછી જોઈએ આપણે તો કે આગાહી. શેની આગાહી થાય તો કે આપણે એ પણ શબ્દ સાંભળીએ છીએ કે આજે વરસાદ આવવાની આગાહી છે, કાલે વરસાદ થશે અથવા તો કાલે તાપમાનમાં વધારો થશે. એ જે આપણા ખગોળશાસ્ત્રીઓ છે, જે આપણા જે વૈજ્ઞાનિકો છે એ આવી આગાહીઓ કરતા હોય છે. તો એને આધારે મનોવિજ્ઞાનમાં પણ એનો ધ્યેય રહેલો છે આગાહી કરવાનો. હવે જો આગાહી એટલે શું છે તો કે આગાહી એટલે કોઈ પણ વિજ્ઞાનમાં પ્રસ્થાપિત થયેલા નિયમોને આધારે કરવામાં આવતી તે ક્ષેત્રને લગતી પૂર્વ કલ્પના. એ પૂર્વ કલ્પના એ શું છે તો કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરીએ છીએ ત્યારે છે એ આપણે એને લગતી ઘણી બધી આગાહીઓ કરીએ છીએ. જે માત્ર આપણે બે ચાર મિત્રો ભેગા મળ્યા હોય ને તો પણ આપણે કોઈને કોઈ વસ્તુની આગાહી કરતા હોઈએ છીએ કે ના જોજે આમ જ થશે કે ના પેલું તેમ જ થશે. આવી છે એ આગાહી આપણે પોતપોતાની રીતે તે ક્ષેત્રની કરતા હોઈએ છીએ જ્યારે આપણે એને અર્થઘટન કે સ્પષ્ટ રીતે એકાગ્ર થતા હોય છે ત્યારે. તો આપણે છે અહીંયા તો કે વિજ્ઞાનમાં જે પ્રસ્થાપિત થયેલા છે નિયમો અને એને આધારે છે એ ક્ષેત્રની કરવામાં આવતી પૂર્વ કલ્પના. એટલે અગાઉથી જે આપણે કલ્પના કરીએ છીએ જે હજી થયું નથી પણ એ કલ્પનાને આધારે શું કરીએ છીએ તો કે એ થવાનું છે. એટલે થવાનું છે એને આધારે છે આપણે એની આગાહી કરતા હોય છે. તો એને આપણે છે એ આગાહી તરીકે ઓળખીએ છીએ. હવે આગાહીને આધારે છે એ આપણે જોઈએ તો કે હવામાન ખાતું છે અથવા તો અન્ય જે બીજો ખાતા ઘણા બધા રહેલા છે એ ગરમીનું પ્રમાણ કે ઠંડીનું પ્રમાણ છે એ એની આગાહીઓ કરતા જ હોય છે. બીજું આપણે જોઈએ તો કે જ્યારે મનોવિજ્ઞાનમાં આગાહી કેવી રીતે કરવામાં આવે છે તો માની લો કે માતા છે એ બાળકનો ઉછેર કરે છે. હવે બાળકનો ઉછેર કરે છે ત્યારે એને કોઈને કોઈ સમસ્યા ઊભી થઈ છે. બાળક નાનું છે ત્યારે એ કેવી રીતે છે એ એનું ભરણ પોષણ કરે છે, કેવી રીતે એને સંભાળે છે. હવે એને આધારે છે એ માતા આગાહી કરે છે કે જો આપણે બાળકને સારી રીતે અત્યારથી આપણે એને પ્રિપેર કરશું, તૈયાર કરશું તો એ આગળ જતા છે ક્યારેય પણ એને કોઈ સમસ્યા ઊભી થશે નહીં. આવી રીતે છે એ મનોવૈજ્ઞાનિકો પણ આવા સમસ્યાના ઉકેલ માટે છે એ ઘણી બધી આગાહીઓ કરતા હોય છે. એટલે કે એને આધારે કે સિદ્ધાંતોને આધારે છે એ ઘણા બધા નિયમો રહેલા છે. નિયમોને આધારે છે એ આગાહી થતી જોવા મળે છે. તો આપને ખબર જ છે મિત્રો, આપણી પાસે છે ઘણા બધા એવા ઉદાહરણો રહેલા હોય છે કે બાળક છે એ નાનું હોય છે ત્યારથી જ આપણે જો એને શિસ્તમાં રાખીએ, ત્યારથી જ આપણે છે એને સારી એવી છે માહિતી આપીએ છીએ, સારા એવા સંસ્કારો આપીએ છીએ ત્યારે બાળક મોટું થાય છે તો પણ એનો સ્વભાવ કેવો હોય છે તો કે સારો જ હોય છે, પોઝિટિવ હોય છે. કારણ કે એ સૌપ્રથમ છે એને બાળપણમાંથી જ્યારે બાળક નાનું હોય છે ત્યારે જો એનામાં જે સંસ્કારોનું સિંચન થાય છે ને એ સંસ્કારો બાળક છે એ લાંબા સમય સુધી એ સાચવી શકતો હોય છે. એટલે કે એ જ્યાં સુધી મોટો થાય કે આગળ છે એની ઉંમર પણ વધે છે ત્યારે પણ એને સંસ્કારો ભૂલાતા નથી. તો ત્યારે છે બાળક ત્યારે એની માતા કેવી આગાહી કરે છે તો કે મારું બાળક છે એ સારી રીતે ઉછરેલું છે, સારી રીતે એનામાં છે એ આવડત રહેલી છે તો આગળ જતા છે બાળક આ બનશે કે તે બનશે અથવા તો સારું બનશે એની આગાહી કરતા હોય છે. હવે એવી જ રીતે છે એ પોતાના ધ્યેયોને લઈ અને મનોવિજ્ઞાન પણ આવી આગાહીઓ કરતા હોય છે. તો હવે ત્યાર પછીનું છે આપણે તો કે નિયંત્રણ. છેલ્લું એનું ધ્યેય છે એ નિયંત્રણ છે કે નિયંત્રણ એટલે પ્રસ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલીઓ, ચિંતાઓ, પ્રતિકૂળતાઓ વગેરેને હલ કરવા માટે કરવામાં આવતા પ્રયત્નોને મળેલી સફળતા. એટલે કે નિયંત્રણ છે એ શું છે તો કે નિયંત્રણ છે એ જ્યારે કોઈ પણ મુશ્કેલીઓ છે, ચિંતા છે, પ્રતિકૂળતા છે એટલે કે અનુકૂળતા ન હોવી એટલે કે એને આધારે કોઈ પણ સમસ્યા છે.
હવે એ સમસ્યાને આપણે છે એ પ્રયત્નો દ્વારા સફળ બનાવવાની છે. એ જ્યારે આપણે સફળતા મળે છે ને ત્યારે આપણે છે એને નિયંત્રણ તરીકે ઓળખીએ છીએ. હવે ઘણી વખત આપણે જોઈએ તો કે કોઈ અપરાધ કરતો હોય, કોઈ ગુનાખોરી વ્યક્તિ હોય તો એ ગુનાખોરી વ્યક્તિને છે એ અટકાવવા માટે છે ઘણા બધા નિયંત્રણો મૂકવા પડે છે. તો એ નિયંત્રણો કોણ મૂકે છે? તો કે સરકાર. હવે જો એ નિયંત્રણો જ મૂકવામાં ન આવે તો ચોરી છે, લૂંટફાટ છે, ગુનાખોરી છે, એ આવું છે એ બધા પ્રયાસો છે વધતા જાય છે ને આખરે ભ્રષ્ટાચાર અથવા તો દેશ છે પાયમાલ બને છે. તો હવે એને આધારે આપણે શું કરવું પડે છે? તો કે અમુક પ્રકારના નિયંત્રણો મૂકવા પડે છે. એટલે કે અમુક મુશ્કેલીઓને કાબૂમાં લઈ આવવા માટે, મુશ્કેલીનો સામનો કરવા માટે છે એ નિયંત્રણોની જરૂર રહેલી છે. એટલે કે નિયંત્રણ છે એ સમાજમાં પૂર્વગ્રહો છે, મનોવલણો છે એના પરિવર્તન વચ્ચે છે અથવા તો એની આધારે છે સમાજમાં ઝઘડાઓ થતા હોય છે. આવા ઝઘડાઓને છે એ આપણે ઘટાડવા માટે, એ તકરારોને છે નિવારવા માટે છે આપણે નિયંત્રણો મૂકવામાં આવે છે. એટલે કે નિયંત્રણ જરૂરી છે. તો આ હતા એ આપણે મનોવિજ્ઞાનના જે 4 ધ્યેયો છે એ હતા. તો હવે આપણે છે એ ત્યાર પછીનું છે એ જોશું. એ પહેલા છે આપણે થોડુંક બોર્ડ પર વર્ક છે એનું રિવિઝન કરીએ. તો સૌપ્રથમ છે આપણે એનું સ્વરૂપ જોયું. તો સ્વરૂપમાં શું જોયું? તો કે મનોવિજ્ઞાન એ કેવું છે? વિજ્ઞાન છે. ત્યાર પછી મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. ત્યાર પછીનું આપણે જોયું હતું કે મનોવિજ્ઞાન એ કેવું છે? કે મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે. અને છેલ્લે આપણે તો કે મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે. તો વાર્તનિક વિજ્ઞાન શું કામ કહ્યું છે? તો કે માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે. એટલે મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન તરીકે પણ ઓળખાય છે. અને ત્યાર પછી મિત્રો આપણે જોયું તો કે એ સૌપ્રથમ તો કે મનોવિજ્ઞાનના ધ્યેયોમાં વર્ણન, ત્યાર પછી સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ, આવી રીતે છે એ આપણે મનોવિજ્ઞાનની વિશે છે આટલી માહિતી મેળવી. હવે પછી છે આપણે આગળ જોશું. તો ત્યાર પછી આવશે મનોવિજ્ઞાનનો જે ઉદ્ભવ છે, વિકાસ છે અને એના રહેલા અભિગમો છે એ આપણે ત્યાર પછી જોવાના છે. હવે મિત્રો આપણે નેક્સ્ટ મુદ્દો જોઈએ તો એ છે એ આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, વિકાસ અને અભિગમ. તો મનોવિજ્ઞાન જે આધુનિક છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો? તો આપને ખબર છે કે પ્રાચીન સમયથી છે એ મનોવિજ્ઞાન છે અસ્તિત્વમાં છે. 135 વર્ષ જૂનું છે. પણ ત્યાર પછી તો કે આધુનિક મનોવિજ્ઞાનનો જે વિકાસ છે એ લગભગ છે એ ઘણા વર્ષોથી અથવા તો આપ કહીએ તો 1600 વર્ષોથી છે એ તાત્વિક ચર્ચાઓ તો છે થતી જ. અને મનોવિજ્ઞાનનું છે એ શરૂઆત થઈ જ ગઈ હતી. પણ ત્યાર પછી છે આપણે તો કે એમાં છે એ ભારતના ઋષિમુનિઓ અને અન્ય દેશોના જે નિષ્ણાંતો છે, જે વૈજ્ઞાનિકો, મનોવૈજ્ઞાનિકો છે એનો ફાળો છે ઘણો મહત્વનો રહેલો છે. તો એમાં આપણે જોઈએ તો ભારતના જે ઋષિમુનિઓ છે કોણ કોણ હતા? તો કે ભારતમાં છે ભરત મુનિ છે, પતંજલિ છે, ચાણક્ય છે. એવા છે ભારતના જે ઋષિમુનિઓ હતા એને છે એ ઘણો બધો છે ફાળો આપેલો છે. એને છે એ માનવ ઉત્ક્રાંતિ વિશે છે ઘણું બધું છે એ સમજાવેલું છે કે માનવીનો ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ અને એનો છે વિકાસ ધીરે ધીરે ક્રમશઃ કેવી રીતે થયો છે. ત્યાર પછી છે તો કે ગ્રીક અને રોમમાં તો કે ક્યાં આવેલા છે? તો કે એરિસ્ટોટલ અને પ્લેટો વગેરે જેવા જે મનોવૈજ્ઞાનિકો છે એનો ફાળો છે ખૂબ જ મહત્વનું છે. હવે એને ત્યારે છે એ જે ચર્ચા હતી એ મન અને બુદ્ધિ વિશેની છે ચર્ચા સૌપ્રથમ શરૂ થઈ હતી. કે સૌપ્રથમ છે એ મનોવિજ્ઞાનમાં કયા મુદ્દાઓ શરૂ થયા હતા? તો કે મન અને બુદ્ધિ
એને આધારે છે એ શરૂ થઈ હતી. કે ત્યાર પછી તો કે મધ્યયુગમાં છે અમુક શાખાઓ છે બંધ થઈ ગઈ હતી, એટલે કે રૂંધાઈ ગઈ હતી, અને ત્યાર પછી છે એ આધુનિક મનોવિજ્ઞાનનો છે ઉદ્ભવ થયેલો જોવા મળે છે. હવે એને આધારે છે એ સૌપ્રથમ જો મનોવૈજ્ઞાનિકની જે શરૂઆત કરેલી હોય, વધારે વિસ્તારથી જો સમજાવેલું હોય, તો એને જે મહત્વનો ફાળો છે એ છે એ વિલિયમ વોન્ટને ફાળે જાય છે. એટલે કે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે આપણે વિલિયમ વોન્ટને ઓળખીએ છીએ. કોને? તો કે વિલિયમ વોન્ટ છે એ વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા કહેવાય છે. એટલે એને આધારે છે એને છે એ એક અભિગમ આપ્યો. કયો અભિગમ? આપણે જુદા જુદા છે અભિગમ જોવાના, જુદા જુદા વાદ જોવાના છે. તો એને છે એક રચનાવાદ આપ્યું. જે વિલિયમ વોન્ટ છે એ રચનાવાદના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. હવે એને છે એ મનોવિજ્ઞાનમાં છે એ કઈ પદ્ધતિ આપી, કેને આધારે છે મનોવિજ્ઞાનને આપણે જાણી શકાય, તો એને એ છે આંતરનિરીક્ષણ પદ્ધતિ આપી છે. આંતરનિરીક્ષણ પદ્ધતિને આધારે છે માનવીનું જે પ્રયોગ છે, નિરીક્ષણ છે, એ વ્યક્તિ પોતે પોતાની રીતે અંદર જાય અને પોતાનું જે વર્તન કરે છે અને સ્પષ્ટ કરે છે એનો અભ્યાસ છે મનોવિજ્ઞાન કરે છે. એટલે કે એને મનોવિજ્ઞાનમાં સમાવેશ આપવામાં આવ્યો છે. એટલે એને છે એ વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ છે એ ઊંડાણપૂર્વકનું વર્ણન કરવાનું કહેવામાં આવે છે વ્યક્તિને, કે વ્યક્તિ પોતે છે પોતાનું વર્ણન ઊંડાણપૂર્વકથી કરે. એટલે કે આંતરનિરીક્ષણ પદ્ધતિ છે વિલિયમ વોન્ટે આપેલી છે. એટલે એને વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે તેને ત્યાર પછી છે એ ઘણી બધા વાદો આવ્યા. ત્યાર પછી બીજો વાદ છે એ કાર્યવાદ છે. તો કાર્યવાદના જે સ્થાપક છે, કાર્યવાદની રચના કરનાર છે એ કોણ છે? તો કે વિલિયમ્સ જેમ તેના સ્થાપક છે. હવે એને છે શું કર્યું? તો કે લીપ્ઝિગ શહેરમાં છે એક જે પ્રયોગશાળા છે સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારબાદ છે એને કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સ છે એ અમેરિકનમાં છે એ પ્રયોગશાળા સ્થાપી છે અમેરિકામાં. તો એને આધારે છે એને હવે એ શું કહે છે? તો કે એ છે આંતરનિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કરે છે. એટલે કે રચનાવાદના વિરોધી તરીકે ગણવામાં આવે છે. કે એને આધારે એ કહે છે કે કાર્યવાદ, એને કાર્યવાદ આપ્યો કે વ્યક્તિનું જે પદ્ધતિ છે એને અભ્યાસ કરવાનો છે કેવી રીતે કરવું? તો કે એને છે વ્યક્તિ પોતે પોતાનું જે વાતાવરણ સાથે જે ક્રિયા કરે છે, જે કાર્ય કરે છે એને આધારે છે એનો અભ્યાસ થવો જોઈએ. કારણ કે વ્યક્તિ છે પોતે આંતરનિરીક્ષણ એ વ્યક્તિગત બાબત છે. તો એ ક્યારે સાચું કે છે એ ખોટું કે છે એને આપણે જાણી શકતા નથી. આવું છે એ જેમ્સનું માનવું છે. એ વિલિયમ છે એમ કહે છે કે એને આપણે છે સારી રીતે સ્પષ્ટ કરી શકીએ નહીં. તો એને છે એક બીજું આપ્યું કે વ્યક્તિ જે પોતે વાતાવરણમાં રહીને કાર્ય કરે છે તો એવા આધારે છે એનું નિરીક્ષણ અને એનો અભ્યાસ થવો જોઈએ. એટલે એને રચનાવાદનો વિરોધ કર્યો છે. હવે ત્યાર પછી છે તો કે સમષ્ટિવાદ. કે સમષ્ટિવાદ છે એ છે એના સ્થાપક કોણ છે? તો કે એમાં કોનો સમાવેશ થાય છે? તો એમાં છે એ વર્ધીમર છે, કોહલર છે, કોફકા છે. એણે પણ આધુનિક મનોવિજ્ઞાનમાં છે મહત્વનો ફાળો આપ્યો છે. કે એણે છે એ પ્રત્યક્ષીકૃત અનુભવ કે એ ભાગોના સરવાળા કરતા કંઈક વિશેષ, એટલે કે એને જે પર્યાવરણમાં રહેલો પ્રત્યક્ષ અનુભવ છે એને આધારે સમષ્ટવાદ જે આપેલો છે કે જે કંઈ પર્યાવરણમાં ઘટના બને છે પ્રત્યક્ષ રીતે જોઈ શકાય છે તો એનું જે વર્ણન છે ને એ સારી રીતે આપણે કરી શકીએ છીએ. હવે આપણે છે એ ઘણી વખત છે એ પિક્ચર જોતા હોય છે તો પિક્ચર છે જોઈએ, ફિલ્મ જોઈએ ત્યારે ખરેખર શું હોય છે? તો કે આપણી નજરની સમક્ષ ઘણા બધા ચિત્રો એક પછી એક પસાર થાય છે. તો એ હારમાળા છે એમાં આપણે પ્રત્યક્ષ અનુભવ કરતા છે વસ્તુની જે પરિસ્થિતિ છે એને સારી રીતે સમજી શકતા હોય છે. એટલે આપણે સામાન્ય રીતે બહારે જે જોઈએ છીએ એટલે એ પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ ત્યારે આપણે વધારે પડતો એનો અભ્યાસ કરી શકીએ છીએ. એટલે એણે છે સમષ્ટિવાદની રચના કરેલી છે. ત્યાર પછી છે એ વર્તનવાદ. તો વર્તનવાદના પ્રણેતા છે જ્હોન વોટસન. જે.બી. વોટસન, ટૂંકમાં એને જે.બી. વોટસન તરીકે ઓળખવામાં આવે છે. કે જે.બી. વોટસન છે એ શું કહે છે? તો કે એ પણ છે આંતરનિરીક્ષણ
શિક્ષણ પદ્ધતિનો વિરોધ કરે છે. એટલે કે મનોવિજ્ઞાનના જે વિષય વસ્તુ તરીકે મન અને ચેતનાનો અભ્યાસ થતો ને, પહેલા સૌપ્રથમ આપણે જોયું હતું કે મનોવિજ્ઞાન છે શું છે, તો કે મનોવિજ્ઞાન છે એ મનનું વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે ચેતનાનું વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. પણ એને બદલે છે એ જે જ્હોન વોટસન છે, જેબી વોટસન છે, એને શું કીધું છે, તો કે મનોવિજ્ઞાન એ કેવું વિજ્ઞાન છે, તો કે મનોવિજ્ઞાન એ વર્તનવાદ એટલે કે વર્તનનું વિજ્ઞાન છે. એટલે એને કયો વાદ આપ્યો, કયો અભિગમ આપ્યો, તો કે વર્તનવાદનો અભિગમ આપેલો જોવા મળે છે. એટલે કે એને આધારે છે એ વ્યક્તિ કે પ્રાણીનું વર્તન જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે એનો અભ્યાસ સારી રીતે થઈ શકે છે કે વ્યક્તિ એ કેવી પ્રતિક્રિયાઓ આપે છે કે તેનો અભ્યાસ છે એ વસ્તુલક્ષી આપણે કરી શકીએ છીએ. હવે ત્યાર પછી છે આપણે છેલ્લે જે આપેલું છે તો કે મનોવિશ્લેષણવાદ. આ મનોવિશ્લેષણવાદના જે પ્રણેતા હોય કે એના સ્થાપક હોય તો એ છે સિગમન્ડ ફ્રોઈડ. હવે સિગમન્ડ ફ્રોઈડ છે એ માનવ સ્વરૂપ વિશેના ઉમદા કે એના અનુયાયી છે કે માનવ જે એનું સ્વરૂપ છે એના વિશે છે એને સારી રીતે છે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. માનવ એનું કેવું છે કે માનવ વર્તનને અજાગ્રત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશીલ પ્રગતિકરણ તરીકે ઓળખવામાં આવ્યું છે. હવે કે માનવનું જે વર્તન છે એ કેવું છે, તો કે અજાગ્રત મન છે, અજાગ્રત ઈચ્છાઓ છે, ઈચ્છાઓને કેવી રીતે પ્રગટ કરી શકે છે, સમસ્યાઓ પોતે કેવી રીતે બહાર લાવી શકે છે. એટલે એણે એના માટે મનોવિશ્લેષણવાદ આપેલો છે. એ ઉપરાંત છે એ છે જે ઇવાન પેટ્રોવિચ પાવલોવ છે એ એના અનુયાયીઓ છે, એનો એને બહુ પ્રભાવ હતો. એને આધારે છે એને ઘણું બધું એને શીખવા મળ્યું છે. તો એને શું કહે છે, તો કે વ્યક્તિ છે એ મનોશારીરિક રીતે કેવો છે, એટલે કે એના માનસિક રોગો છે એને સમજાવવાનો છે એને પ્રયાસ કર્યો છે. ને એને આધારે એને બીજો પણ તો કે એ રોગોનું નિરાકરણ એના વિશે છે એ ઉપચાર કેવી રીતે કરી શકાય છે એની પણ ઘણી બધી પદ્ધતિઓ છે એ સિગમન્ડ ફ્રોઈડે આપેલી જોવા મળે છે. ને એને આધારે છે મનોવિશ્લેષણવાદ છે એને આપેલો છે. હવે ત્યાર પછી ઘણા બધા મનોવૈજ્ઞાનિકો છે કે જેનો ફાળો છે એ મનોવિજ્ઞાનમાં ઉદ્ભવમાં છે આપેલો છે, જેવા કે કાર્લ રોજર્સ છે, અબ્રાહમ માસ્લો છે કે માનવતાવાદીઓ રહેલા છે કે એને છે વ્યક્તિઓની ઈચ્છા શક્તિઓ છે, અન્ય જે સમસ્યાઓ છે, માનસિક પ્રક્રિયાઓ છે એના વિશે છે એ જુદા જુદા અભિગમો આપેલા જોવા મળે છે. હવે એને આધારે છે આપણે જોઈએ તો આ ક્રમશઃ છે એ મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. ને આજના સમયમાં તો મનોવિજ્ઞાન છે એ ઘણું બધું પ્રગતિશીલ થયું છે અને ઘણા બધા ક્ષેત્રોમાં છે એનો ઉપયોગ થતો જોવા મળે છે. તો આવી રીતે છે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ થયેલો જોવા મળે છે. તો આજે આપણે છે એ આ લેક્ચરમાં આટલું રાખીએ. હવે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના પછીની જે બાબત છે, જે મુદ્દાઓ છે એ જોશું. તો આપણે જોઈએ તો છેલ્લે છે એ થોડુંક હોમવર્ક હું તમને આપી દઉં તો એ તમારે છે તમારી બુકમાં કરશો અને થોડું યાદ રાખવાની કોશિશ પણ કરશો. હવે આપણે છે એ આગળ જોયું હતું મનોવિજ્ઞાનના જે ધ્યેયો હતા, 4 હતા. ક્યાં તો કે વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. આ છે એ તમારે તૈયાર કરવાના છે અને 4 મુદ્દા છે એ તમારી બુકમાં લખવાના છે. તો હવે જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવશું ત્યારે. ઓકે, થેન્ક યુ.